ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એનડીપીએસના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી સુરત શહેર એસઓજી પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહેલોત સુરત શહેરનાઓ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત નાર્કોટિક્સના ગુનામાં સંડોવાયેલ નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે આપેલ સૂચના અનુસાર સંયુક્ત પોલીસ કમિશનર શ્રી રાઘવેન્દ્ર વત્સ ક્રાઇમ નાયબ પોલીસ કમિશનર શ્રી રાજદીપસિંહ નકુમ એસઓજી સુરત શહેરનાઓના માર્ગદર્શન હેઠળ એસઓજી દ્વારા નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે। એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર નાઓએ નાર્કોટિક્સના ગુનાના વોન્ટેડ આરોપીનો ડેટા એકત્રિત કરી સુરત શહેરમાં નોંધાયેલ એનડીપીએસના ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા સૂચના આપેલ હતી। જે સૂચના અન્વયે એસઓજીના એએસઆઈ યુવરાજસિંહ સામતસિંહ તથા હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ પ્રવીણસિંહ નાઓને મળેલ બાતમીના આધારે શાલીમાર રેલવે બ્રિજના નીચે જાહેર રોડ ઉપર ભેસ્તાન સુરતથી આરોપી ઇમરાન ઉર્ફે મુડી શાહબુદ્દીન ઉસ્માની ઉંમર વર્ષ 28 રહેવાસી પ્લોટ નંબર 6768 શોએબનગર વિભાગ એ મદીના મસ્જિદની બાજુમાં ઓન સુરત શહેરવાળાને ઝડપી પાડવામાં આવ્યા છે। મજકૂર આરોપીને પૂછપરછ કરતા તેણે જણાવેલ કે ગઈ તારીખ 28/4/2025ના રોજ ઓન પાટિયા તિરુપતિ નગર હેલો મોબાઈલ નામની દુકાન પાસે રોડ ઉપર જાહેરમાં આરોપી સોહેલ મોહમ્મદ શોકત મંસૂરી નાઓ માદક પદાર્થ ગાંજો વજન 186.760 ગ્રામ જેની અંદાજિત કિંમત રૂપિયા 1,86,760 તથા મોબાઈલ ફોન અંગે કિંમત રૂપિયા 5,000 તેમજ રોકડ રકમ 530 મળી કુલ્લે 7,397ના મુદ્દામાલ સાથે વેચાણ કરતા પકડાયેલ ગયો હતો। જેમાં આરોપીએ જણાવેલ કે છેલ્લા 2-3 મહિનાથી તેનો પોતાની પાસેનો ગાંજાનો જથ્થો ખરીદી કરી લાવે છે અને પોતાને તથા તેના મિત્ર મહેફૂઝ કમલાદુન હાસમી રહે ઓન સુરત નાઓને છૂટક વેચાણ કરવા સારું આપતો હતો અને પોતે તેમજ મહેફૂઝ બંને જણા સદર જગ્યાએ ચોરી છુપીથી ગાંજાના જથ્થાનું વેચાણ કરતો હોવાની હકીકત જણાવેલ।